भाई તમે ડબલ ટેપ કરી દેજો સ્ક્રીન ઉપર એટલે કોઈ બોલે તો વચ્ચે જતું ના રહે. સરસ, એમ તો પેલું કેવું જ ના પડે. પ્રકાશ શ્વસન અથવા એનું બીજું નામ ફોટોસિન્થેટિક કાર્બન ઓક્સિડેશન ચક્ર, PCO ચક્ર, ફોટોસિન્થેટિક કાર્બન ઓક્સિડેશન ચક્ર અથવા C2 ચક્ર અથવા ગ્લાયકોલેટ ચક્ર ચક્ર. તો આટલા પ્રકારના અથવા અથવા થયા. શ્વસન ક્યારે થાય ખબર છે તમને? વનસ્પતિમાં પ્રકાશ શ્વસન ક્યારે થાય? કઈ વનસ્પતિ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. એ તો મને ખબર છે એમ નહીં. કઈ વનસ્પતિમાં થાય પ્રકાશ સંશ્લેષણની? બે ક્રિયાઓ થાય. C3 માં કેમ થાય? C3 માં જ થાય, C4 માં નહીં થતું. કેમ? C3 ચક્રીય છે એટલે. ના ભાઈ ના, એવું નહીં. તો C4 ચક્રીય જ છે ને ભાઈ. C4 પણ ચક્રીય તો ખરું જ ને. કેમ એવું? કારણ કે સાંભળો, C3 વનસ્પતિની અંદર એક જ કોષ આવેલો, મધ્યપર્ણ કોષો. યાદ કરો, જ્યારે C4 માં બે કોષો અને C3 માં તમને ખબર હોય ને, C3 માં તમને ખબર હોય તો એક જ કોષ હોય એટલે એક જ કોષમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. ડાયરેક્ટ મધ્યપર્ણ કોષોમાં જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. જ્યારે C4 માં શું થતું હતું? કેલ્વિન ચક્ર ફૂલકંચુકના કોષોમાં થતું હતું. યાદ કરો, ફૂલકંચુકીય કોષોમાં કેલ્વિન ચક્ર થતું હતું. બરાબર? એટલે એમાં ક્રેન્ચ પેશી ગોઠવણી આવતી હતી, ક્રેન્ચ પેશી રચના. C4 ચક્ર હોય ને તો વચ્ચેના ભાગે અહીંયા આવતી હતી વાહક પેશી, અહીંયા આવતી હતી વાહક પેશી સૌથી અંદરના ભાગે. પછી એની આજુબાજુ અહીંયા આવતું હતું ફૂલકંચુકીય કોષો અને એની આજુબાજુ આવતા હતા સૌથી બહારના ભાગે મધ્યપર્ણ પેશીના કોષો. તો આ મધ્યપર્ણ. બરાબર? હવે C4 વનસ્પતિમાં આ રીતે ગોઠવણી હોય, આને ક્રેન્ચ પેશી રચના કહેવાય. હવે શું થાય? વનસ્પતિની અંદર સૂર્યના કિરણો પ્રકાશ, સૂર્યપ્રકાશ કહીએ, એ સૂર્યપ્રકાશ આમ આવ્યો તો સૌથી પહેલો સૂર્યપ્રકાશ કોને મળવાનો છે? મધ્યપર્ણ પેશીના કોષોના. પણ અહીંયા કેલ્વિન ચક્ર જે છે ને, કેલ્વિન ચક્ર એ તો ફૂલકંચુકના કોષોમાં થતું હતું. બરાબર? એટલે ફૂલકંચુકના કોષોના જે હરિત કણ કહીએ, આ ફૂલકંચુકના કોષોના જે હરિત કણ હોય ને, એને ઓટોમેટિક રક્ષણ મળતું હતું સૂર્યપ્રકાશ સામે. કેમ કે એની ઉપર મધ્યપર્ણ પેશીનું આવરણ આવતું હતું, માટે એને કઈ જરૂર નથી. માટે બધા જ વધારાના સૂર્યપ્રકાશ જે આવતા હતા, એક્સ્ટ્રા જે બિનજરૂરી સૂર્યના કિરણો આવતા હતા, એ બધું મધ્યપર્ણ પેશી શોષી લેતી હતી. માટે ઓટોમેટિક હરિતકણના, ફૂલકંચુકના કોષોના હરિતકણને રક્ષણ મળતું હતું. પરંતુ અહીંયા કેવું છે, જે C3 વનસ્પતિ કહીએ આપણે, તો C3 વનસ્પતિની અંદર આ વાહક પેશી, સૌથી અંદરના ભાગે વાહક પેશી અને પછી બહારના ભાગે મધ્યપર્ણ પેશી. બસ આ રીતે જ હોય મધ્યપર્ણ પેશી. બરાબર? આ C3 માં આ રીતે ગોઠવણી હોય. હવે શું થશે? જે સૂર્યના કિરણો આવશે એ ડાયરેક્ટ કોની ઉપર પડવાના? મધ્યપર્ણ પેશીના કોષો પર પડવાના. હવે બપોરના 12 વાગ્યાનો તડકો હોય, 2 વાગ્યાનો તડકો હોય, 3 વાગ્યાનો તડકો હોય, આપણે તમને ખબર છે ભયંકર તડકો હોય, તીવ્રતા બહુ ઊંચી હોય. બરાબર? હવે આટલી ઊંચી તીવ્રતાએ મધ્યપર્ણ પેશીના જે કોષો હશે એના હરિતકણનું ફોટો ઓક્સિડેશન થઈ જાય. આની અંદર જે હરિતકણ આવેલા હોય એ હરિતકણનું શું થઈ જાય? ફોટો ઓક્સિડેશન. હા, મતલબ કે એ હરિતકણ નાશ પામતા હતા. એ હરિતકણ શું થતું હતું? નાશ થઈ જતું હતું. બરાબર? પરિણામે વનસ્પતિ, C3 વનસ્પતિ શું કરે? જે વધારાની સૂર્યપ્રકાશનું શોષણ થતું હતું ને, એનું એ C2 ચક્રમાં નાખી દેતું હતું. એટલે કે પ્રકાશ શ્વસન ચક્રમાં એનું વાપરી કરતા હતા, એક્સ્ટ્રા વધારાની ઉર્જા. બરાબર? આમને એવી કઈ જરૂર નથી, કેમ કે અહીંયા ક્રેન્ચ પેશી રચના છે, એટલા માટે C2 ચક્ર થતું નથી. માટે બધો કાર્બન ડાયોક્સાઇડ, બધો સૂર્યપ્રકાશ, બધું શું થતું હશે? ગ્લુકોઝના નિર્માણમાં વપરાય. માટે C3 કરતા C4 માં ઉત્પાદકતા વધુ હોય. એટલે કે C3 કરતા C4 માં ગ્લુકોઝ વધુ બનશે, કેમ કે એમાં પ્રકાશ શ્વસન થાય નહીં.
એટલા માટે જ્યારે અહીંયા પ્રકાશ શ્વસન થાય એના પરિણામે કેટલો કાર્બન ડાયોક્સાઇડ વ્યય પામતો હતો, કેટલો કાર્બન ડાયોક્સાઇડ વ્યય થતો હતો, કઈ રીતે વ્યય થતો હતો એ આપણે હવે આની અંદર જોઈએ પ્રકાશ શ્વસનમાં. બરાબર. તો આ આપણે તમને કીધું કે પ્રકાશ શ્વસન કેમ થાય છે, એનું કારણ શું. બરાબર. આ શબ્દ પ્રકાશ શ્વસન શબ્દ આપનારો વૈજ્ઞાનિક હતો ક્રોટકોવ. આમને સૌ પ્રથમ શબ્દ આપ્યો હતો પ્રકાશ શ્વસન શબ્દ આપનારો વૈજ્ઞાનિક આ હતા. બરાબર. હવે આખી પ્રક્રિયા થાય કઈ રીતે, તો આખી પ્રક્રિયા 3 અંગિકાઓમાં જોવા મળે છે. 3 પ્રકારની અંગિકાઓ. તે 3 અંગિકાઓ આપણે અહીંયા દોરીએ પાછળના ભાગે. એમાં સૌથી પહેલી આવશે હરિતકણ. આ હરિતકણ આવશે. એના પછીના ભાગે આવશે વચ્ચેના ભાગે પેરોક્સિઝોમ. તો અહીંયા પેરોક્સિઝોમ અને સૌથી નીચે કણાભસૂત્ર. 3 અંગિકાઓમાં જોવા મળશે. આવી 3 અંગિકાઓ લઈએ આપણે. બરાબર. સૌથી પહેલું તમને કીધું મેં અહીંયા હરિતકણ છે. પછી આઈ આવશે પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. 3 અંગિકાઓમાં થાય સમગ્ર ક્રિયા. કઈ રીતે થાય તો ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ તો વાતાવરણમાં રહેલો ઓક્સિજન, પ્રકાશ શ્વસન બોલ્યા આપણે. શ્વસન ઓક્સિજનની હાજરીમાં જ થાય. બરાબર. આ શ્વસન સૂર્યપ્રકાશની હાજરીમાં પણ થાય છે, માટે એના પ્રકાશ શ્વસન કહેવાય. તો વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન, વાતાવરણમાં રહેલો ઓક્સિજન હરિતકણમાં પહેલેથી જ 5 કાર્બનની શર્કરા હોય, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. તમે એવું નામ સાંભળ્યું? હા, સાંભળ્યું છે. 5 કાર્બન રિબ્યુલોઝ બાયફોસ્ફેટ હોય. આ 5 કાર્બન રિબ્યુલોઝ બાયફોસ્ફેટ સાથે ઓક્સિજન જોડાઈ જાય, એટલે કે આરયુબીપી નું ઓક્સિડેશન થાય. આરયુબીપી નું ઓક્સિડેશન થાય ને એટલે આનું વિઘટન થયું કહેવાય. 5 કાર્બનના ઘટકનું વિઘટન થાય. પરિણામે 2 કાર્બનનો ફોસ્ફોગ્લાયકોલેટ બનશે. ફોસ્ફોગ્લાયકોલેટ શબ્દ બનશે. 2 કાર્બન, નીચે 2 કાર્બન લખું છું, વત્તા બીજું બનશે 3 કાર્બનનો પીજીએ. 3 કાર્બનનો પીજીએ બનશે. ત્યાંથી સાંભળો, 3 ને 2 5 કાર્બન થઈ જાય. 3 અને 2 5 કાર્બન બની જાય. તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જે કહીએ આપણે, તો આ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જે હોય એના 2 અણુ હોય. યાદ રાખજો. આના કેટલા અણુ આવતા હશે? 2 અણુ. 2. ફોસ્ફોગ્લાયકોલેટના પણ કેટલા અણુ બનતા હશે? 2. પીજીએના પણ કેટલા અણુ બનતા હશે? 2. બરાબર. હરિતકણના આધારકમાં 5 કાર્બનયુક્ત રિબ્યુલોઝ બાયફોસ્ફેટ હોય છે. એનું વાતાવરણના ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે કે ઓક્સિડેશન થાય. પરિણામે 2 કાર્બનનો ફોસ્ફોગ્લાયકોલેટ અને 3 કાર્બનનો પીજીએ બને, ફોસ્ફોગ્લિસરિક એસિડ. આમ પ્રથમ નિર્માણ પામતો ઘટક 2 કાર્બન વાળો હોવાથી તેને C2 ચક્ર કહે છે. C2 ચક્ર કેમ કીધું એનું કારણ આપ્યું આપણે. C2 ચક્ર એટલે સમજી ગયા ને? 2 કાર્બનનો ફોસ્ફોગ્લાયકોલેટ બન્યો પ્રથમ એટલા માટે. હવે સાંભળો, આ જે 2 કાર્બનનો ફોસ્ફોગ્લાયકોલેટ હોય ને એનું વિફોસ્ફોરીકરણ થાય એટલે સમજી ગયા. બરાબર. અકાર્બનિક ફોસ્ફેટ નીકળી ગયો, એમ ફોસ્ફેટ દૂર થયો. આ ફોસ્ફેટ દૂર થઈ જાય એટલે ગ્લાયકોલેટ વધે. આ ફોસ્ફોગ્લાયકોલેટ બધી ફોસ્ફેટ નીકળી ગયો, કોણ વધી ગયું? 2 ગ્લાયકોલેટ. બરાબર. 2 કાર્બનનો ગ્લાયકોલેટ. 2 અણુ, આ 2 છે ને 2 અણુ છે, ગ્લાયકોલેટના 2 અણુ અને પાછળ 2 કાર્બન લખું છું હું. બરાબર. હવે આ હરિતકણમાંથી આ ગ્લાયકોલેટ બહાર આવશે અને પેરાઓક્સિજનમાં પ્રવેશ કરે. એટલે અહીંયા હું લખી દઉં 2 અણુ ગ્લાયકોલેટના, 2 કાર્બનના છે. બરાબર. 2C. હવે આનું ઓક્સિડેશન થાય. ધ્યાનથી સાંભળો, આનું થાય ઓક્સિડેશન. બરાબર. એટલા માટે મેં લખ્યું છે ઓક્સિડેશન. તમને બરાબર દેખાય છે ને? ક્લીન. એનું ઓક્સિડેશન થાય એટલે આમાંથી બની જાય 2 અણુના ગ્લાયકોઝાઇલેટ. આમાંથી બની જાય ગ્લાયકોઝાઇલેટ બની જશે અને વત્તા હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બને.
H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય. હા અને આ ગ્લાયકોઝાઇલેટ માંથી બની જાય ગ્લાયસીન. ગ્લાયસીન નું નિર્માણ થાય. હવે ગ્લાયસીન પેરોક્સિજનમાં બન્યું ત્યાંથી એ શું થાય બહાર પ્રસરી આવે અને દાખલ થાય કણાપ સૂત્રમાં. કણાપ સૂત્ર. એટલે બે અણુઓ ગ્લાયસીન જે કહીએ એ દાખલ થશે કણાપ સૂત્રમાં. આ 2 કાર્બન વાળી શર્કરા છે. હવે હું જો બોલું ને ધ્યાનથી સાંભળજો. હા. કણાપ સૂત્રની અંદર ગ્લાયસીનના બે અણુ જોડાઈ જાય અને એનું ડીકાર્બોક્સિલેશન થવાથી 3 કાર્બનનો સેરીન બનશે. તો અહીંયા સેરીનનું નિર્માણ થાય. સેરીન બનશે. હું શું કહું છું, ગ્લાયસીનના બે અણુ છે. આ ગ્લાયસીનના બે અણુ જે હશે એનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે 3 કાર્બનનો સેરીનના નિર્માણ થાય. ડીકાર્બોક્સિલેશનનો મતલબ તમને ખબર પડી કે CO2 દૂર થશે. એ એમોનિયા પણ દૂર થાય. જેટલું દૂર થાય ને એવું તમને લખીને આપો. NAD+ જે કહીએ આપણે એ NAD+ જે હશે એમાંથી NADH બની જાય. NADH બને. બરાબર. તો આ બે ગ્લાયસીનના અણુ છે. આ બે ગ્લાયસીનના બે અણુ. ગ્લાયસીનના એક અણુ કેટલા કાર્બનનો છે? 2 કાર્બન. તો ગ્લાયસીનના બે અણુ ભેગા થઈ જાય એટલે કુલ કેટલા કાર્બન થાય? 4 કાર્બન. 4 કાર્બન માંથી એક કાર્બન નીકળી ગયો જો CO2 શરૂ થયું. બરાબર. તો 3 કાર્બનનું શેરિંગ બધાને ખબર પડી શેરિંગ કેવી રીતે બન્યો 3 કાર્બનનું? હવે આ 3 કાર્બનનો શેરિંગ કણાપ સૂત્રમાંથી બહાર પ્રસરી આવશે. 3 કાર્બનનો શેરિંગ બહાર પ્રસરી આવશે. એના પેરાઓક્સિજનમાં પુનઃ પ્રસરણ થાય. પેરાઓક્સિજનમાં ફરીથી દાખલ થાય શેરિંગ. ત્યાં વચગાળાની પ્રક્રિયા થાય. વચગાળાની પ્રક્રિયા એટલે હાઇડ્રોક્સી પાયરુવેટ બને. યાદ રાખો, હાઇડ્રોક્સી પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડનો એક ભાગ છે. એ બનશે. એમાંથી ગ્લિસરેટ બનશે. એમાંથી બની જાય ગ્લિસરેટ. બરાબર. આ જે NADH અહીં બને તો NADH અહીં વપરાય. એ NADH અહીં વપરાઈ જશે. બરાબર. અને આ ગ્લિસરેટ પેરોક્સિજનમાંથી બહાર આવશે. આ ગ્લિસરેટ આમાંથી બહાર આવી હરિતકણમાં પ્રવેશ કરે પાછું હરિતકણમાં આમાં જાય. અને આ ગ્લિસરેટ જે હશે એનું રૂપાંતર થાય ફોસ્ફોગ્લિસરિક એસિડમાં. ફોસ્ફોગ્લિસરિક એસિડ જે હશે આમાં રૂપાંતર થયું તો એના માટે જવાબદાર છે ફોસ્ફોરીકરણની પ્રક્રિયા. એટલે કે ATP માંથી ADP બની જાય. છૂટો પડેલો ફોસ્ફેટ ગ્લિસરોલ સાથે જોડાઈ જાય અને PGA બનાવે. અને આ PGA કેલ્વિન ચક્રમાં જાય અને કેલ્વિન ચક્રમાં પાછું REBP નું પુનઃનિર્માણ થાય. એ તમને ખબર છે. બરાબર. તો આમ આ ચક્ર ચાલ્યા કરે. હવે તમે જુઓ દર વખતે જેમ જેમ આ ચક્ર ચાલશે ને તેમ તેમ આમાં કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ બહાર નીકળશે. વ્યય થશે. 4 કાર્બન હતા. 4 માંથી એક કાર્બન નીકળી ગયો અને 3 કાર્બનનો PGA બન્યો. તો દર વખતે CO2 શું થાય? વ્યય થાય. બસ CO2 વ્યય થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી થાય? ઘટી જાય કે ના ઘટી જાય? પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ મહત્વનો ભાગ ભજવતો હોય. હવે કાર્બન ડાયોક્સાઇડ નીકળી જતો હોય, ઓછો થઈ જતો હોય તો ગ્લુકોઝનું પ્રમાણ પણ ઓછું થાય. માટે C3 વનસ્પતિમાં આ પ્રક્રિયા નકામી છે, છતાં પણ થાય છે. એનું કારણ શું હશે? વનસ્પતિ પોતાની આ જે હરિતકણ નામની અંગિકા છે એના બચાવ માટે આવી ક્રિયા કરે છે. જે ઉર્જા આવતી હશે એ ઉર્જાનો ઉપયોગ કરશે. સૂર્યપ્રકાશ આવશે, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરશે અને આ ઓક્સિજનના સ્થાપનની ક્રિયા કરશે અહીંયા. બરાબર. એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ નીકળી જશે તો ભલે નીકળી જતો. કાર્બન ડાયોક્સાઇડ નીકળશે અને ગ્લુકોઝ ઓછું બનશે તો વનસ્પતિને પોષાશે. પણ હરિતકણનું વિઘટન થશે એ વનસ્પતિને પોષાશે નહીં. બરાબર. એટલા માટે વનસ્પતિ શું કરશે? C3 વનસ્પતિઓ શું કરશે? પ્રકાશ શ્વસનની આ ક્રિયા ચાલુ કરે છે. આપણે આ સમગ્ર પ્રક્રિયામાં અહીંયા એક ઉત્સેચક હોય જેનું નામ તમને આવડે છે, રિબ્યુલેટ બાયફોસ્ફેટ ઓક્સિજનેઝ. બે આયા. C3 માં 2 તબક્કા આયા ને, રિબ્યુલેટ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ, ઓક્સિજનેઝ અને કાર્બોક્સિલેઝ. PGA માં તમે જો કેલ્વિન ચક્રમાં જાય તો કેલ્વિન ચક્રમાં તમને ખબર છે. કેલ્વિન ચક્રમાં તમને ખબર છે કે રિબ્યુલેટ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ આવેલો હોય.
હા હા અને C3 માં પાછું પ્રકાશસન થાય તો રુબ્યુલોઝ બાયફોસ્ફેટ ઓક્સિજન જ આવે તો ટૂંકમાં બંનેનું Oxygen. કોમન નામ રૂબિસ્કો થઈ જાય હા હા રુબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેજ ઓક્સિજનેઝ તરીકે વર્તે પણ મેક્સિમમ કાર્બોક્સિલેજ તરીકે વર્તે તો આને કહેવાય પ્રકાશ શ્વસન સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિજનના ઉપયોગ થવાની ક્રિયાને પ્રકાશ શ્વસન કહેવાય બરાબર કેટલા પીજીએ બન્યા આ સમગ્ર પ્રક્રિયામાં કેટલા પીજીએ બન્યા 3 ત્રણ પીજીએ બન્યા 3 બે પીજીએ અને એક બે પીજીએ અહીંયા ઓકે આનો હા. આરક્યુ કેટલો થાય આનો આરક્યુ પૂછ્યો હોય પ્રકાશ શ્વસનનો આરક્યુ પ્રકાશ શ્વસન એનો આરક્યુ તમને પૂછ્યો હોય આપણે આરક્યુ શીખવાડ્યું હતું ચેપ્ટર 14 માં ઉત્પન્ન થયેલા CO2 ભાગ્યા O2 આવું આવતું હતું કેટલો આરક્યુ થયું કહો તો એક આખું હા જો કેટલા કાર્બન ડાયોક્સાઇડ બન્યા આ ક્રિયામાં એક CO2 અને કેટલા ઓક્સિજન વપરાયા બે ઓક્સિજન હમણાં તો કીધું કે આના બે અણુ છે તો ઓક્સિજનના બે અણુ ના હોય ઓક્સિજનના બે અણુ હતા એ મેં બે ના લખેલા તમે એક સમજ્યા કેટલો આવ્યો જવાબ કેટલો આરક્યુ આવ્યો 0.5 આવ્યો 1/2 એટલે 0.5 કહેવાય ને આ યાદ રાખજો પ્રકાશ શ્વસનનો આરક્યુ આટલો થાય ઓકે તો આ પ્રકાશ શ્વસન માટે તમને ચલાવવાનું તો આ ચલાવી દીધું આ તમારે લખવાનું નહીં તમારે આ યાદ રાખવાનું છે બરાબર કે કયો પદાર્થમાં રૂપાંતર થતો હશે ઓકે હવે આની અંદરથી ચેપ્ટર 14 આવશે આપણે ચાલુ કરી દઉં ને ચાલુ હવે સાંભળો ચેપ્ટર 14 માં તો બહુ છે નહીં નીટ બધું આપણે એ વખતે ચલાવી દીધેલું હતું અને આજે તમારે ચોપડીમાં એનસીઈઆરટી આપ્યું છે એ જ ખાલી મારે તમને આની અંદર કેટલાક ઉત્સેચકોના નામ આપવાના છે જેમ કે ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા તમને યાદ છે ગ્લાયકોલિસિસ હા તો બસ એ ગ્લાયકોલિસિસ માં કેટલાક ઉત્સેચકો વપરાય 10 પ્રક્રિયા છે ગ્લાયકોલિસિસ ની 10 તબક્કા હા 10 તબક્કા 10 પ્રક્રિયાઓ છે રાસાયણિક પ્રક્રિયાઓ તો 10 પ્રક્રિયામાં 10 અલગ અલગ શું જોવા મળતા હશે ઉત્સેચકો હોય ગ્લાયકોલિસિસ ની જ વાત કરું છું અહીંયા હવે આ ગ્લાયકોલિસિસ ની શરૂઆત થાય ગ્લુકોઝ થી કેટલા કાર્બન વાળી શર્કરા હતી 6 કાર્બન આમાંથી બની જાય ગ્લુકોઝ 6 બાયફોસ્ફેટ ફોસ્ફેટ તમને ખબર છે હા એટીપી માંથી એડીપી બની જશે કયો ઉત્સેચક વપરાતો હતો હેક્સોકાઇનેઝ હા હેક્સોકાઇનેઝ યાદ આવી ગયું ને હા તો બધા ઉત્સેચકો આવી રીતે લખું છું 10 માં જોતા જાજો હવે આનું બીજું નામ પણ લખી દઉં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને રોબિન્સન એસ્ટર તરીકે પણ ઓળખાય રોબિન્સન એસ્ટર ક્રિસ પ્રજાપતિ કેમ હાથ ઊંચો કર્યો તો જો આમાંથી બની જાય આના માટે જવાબદાર ઉત્સેચક હતો આઇસોમરેઝ સંઘટકરણ હા સમઘટીકરણ પુનઃ ગોઠવણી થાય એટલે આનો સમઘટક બને એમ બરાબર પછી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું ફરીથી એટીપી ની હાજરીમાં ફોસ્ફોરીકરણ થાય એટલે એટીપી માંથી એડીપી હે ને અને આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ હોય એમાંથી બની જાય 16 બાયફોસ્ફેટ 16 બાયફોસ્ફેટ
આ બંનેની અંદર જવાબદાર ઉત્સેચકનું નામ આવશે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. જો અહીં લખું છું ફોસ્ફોકાઇનેઝ. બરાબર. અને ખનિજ દ્રવ્ય કે ને તો Mg+2. બરાબર. અહીંયા પણ Mg+2 આવશે. Mg+2. ખનિજ તત્વ કહેતો. જે લોકોને યાદ ના હોય કદાચ આ રહી પ્રક્રિયા તો જોઈ લેજો. અત્યાર પરથી ચાલે છે ગ્લાયકોલિસિસ. કેટલી વાર જાતે આનું વિખંડન થવાનું. ઉત્સેચક આવા આલ્ડોલેઝ. એટલે આમાંથી બની જાય 3 કાર્બનનો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. 3 કાર્બન વાળો. ઉત્સેચકોનું બધું સાથે જ લખતો જઉં છું એટલે ધ્યાન આલતા રહેજો અહીંયા. હવે તમને ખબર છે કે આનું રૂપાંતર આમાં થાય. આ બંને બીજામાં રૂપાંતર થાય. રૂપાંતર થઈ જાય. પણ ડપમાંથી પગલમાં રૂપાંતર એટલે પગલના 2 અણુ બનશે. એટલે અહીંથી બધું 2 નું નિર્માણ થાય. એટલે અહીંયા હું લખું છું 2x. હવે આ પગલ જે હશે એનું ઓક્સિડેશન થાય. બરાબર. સાથે સાથે અકાર્બનિક ફોસ્ફેટના અણુ ઉમેરાય. આવી 2 ક્રિયા સાથે થાય. હવે એ દરમિયાન તમને ખબર છે 2H+ અને 2 ઇલેક્ટ્રોન બનતા હતા. આનો સ્વીકાર કરતો તો NAD+ +2H+ +2 ઇલેક્ટ્રોન. એટલે આમાંથી બની જાય NADH2. બરાબર. પણ ધ્યાનથી જો પગલના 2 અણુ હોય, પગલનો 1 અણુ હોય તો આટલા, પગલના 2 અણુ તો 4H+ ને 4 ઇલેક્ટ્રોન આવે. તો 2 માટે 2 મૂકીએ આપણે એટલે 2 NADH2 બને. સમગ્ર પ્રક્રિયાના અંતે પગલ જે હશે એમાં અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરાય એટલે આમાંથી બની જાય 1,3-ફોસ્ફોગ્લિસરેટ. જવાબદાર ઉત્સેચક નું નામ છે ડિહાઇડ્રોજિનેઝ. અહીં લખું છું ડિહાઇડ્રોજિનેઝ. આ ઉત્સેચક વપરાશે ડિહાઇડ્રોજિનેઝ. હવે આ ડિહાઇડ્રોજિનેઝ જે હશે એને હાજરીમાં 1,3-ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યા. એટલે આ પણ 2 અણુ બનાવશે. હવે આ જે હશે એનું વિફોસ્ફોરીકરણ થાય. એટલે કે પહેલા નંબરના કાર્બનનો ફોસ્ફેટ નીકળી જાય એટલે એ ADP સાથે જોડાઈ જાય એટલે એમાંથી બની જાય આના 2 અણુ હોય, આના 2 અણુ હોય માટે 2 વખત ફોસ્ફેટ નીકળે એટલે અહીંયા આપણે 2 મૂકીએ. આ 3 કાર્બન વાળો હતો માટે આ પણ 3 કાર્બન. એટલે આમાંથી બની જાય 3 PGA. અને આના માટે જવાબદાર ઉત્સેચક નું નામ છે ટ્રાન્સફોસ્ફોરાઇલેઝ. ટ્રાન્સફોસ્ફોરાઇલેઝ જવાબદાર છે. હવે 3 PGA જે હશે એનું પ્રથમ રૂપાંતર થાય 2 PGA માં. એટલે આમાંથી બની જશે 2 PGA. આ 3 કાર્બન વાળી તો આ પણ 3 કાર્બન વાળી. આના 2 અણુ તો આના પણ 2 અણુ. ઉત્સેચક ફોસ્ફોગ્લિસરોમ્યુટેઝ. હા, તો આનું ઉત્સેચક આવશે ફોસ્ફોગ્લિસરોમ્યુટેઝ. આ ઉત્સેચક જવાબદાર છે. હવે 2 PGA હશે એ 2 PGA માંથી બની જાય એ પાછળ લખું છું 2 PGA હતા 3 કાર્બન 2 અણુ. આમાંથી બની જાય પાણીનો અણુ દૂર થાય. ઉત્સેચક આવશે ઇનોલેઝ.
એટલે આમાંથી બની જાય બે અણુ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ પેપા પેપા બનશે પેપા પેપા હા આમાં પાછું ફરીથી આનું ફોસ્ફોરિક વિફોસ્ફોરીકરણ વી ફોસ્ફોરિક એટલે ADP. પાયરુવિક એસિડ આમાંથી આ બધી ગયું એટલે આને અંદરથી બની જાય પાયરુવિક એસિડ ત્રણ અણુ જવાબદાર ઉત્સેચક પાયરુવેટ કાઇનેઝ પાયરુવેટ કાઇનેઝ અને Mg+2 તો ખરા જ ખનિજ પોટેશિયમ H+ પણ આવશે પોટેશિયમ તો જુઓ ગ્લાયકોલિસિસની 10 પ્રક્રિયામાં 10 ઉત્સેચકો વપરાય 10 એ 10 લખી કાઢ્યા આપણે બરાબર તો આ બધા તમારે હા. લખવાના લખાયા હતા આપણે ત્યાં એ વખતે હા વિડીયોમાં લખાયા હશે સ્કૂલમાં નહીં લખાય. હા આ જાય ETS તંત્રમાં ETS માં હા તો આ થયા 10 પ્રક્રિયાના 10 ઉત્સેચકો બરાબર પછી તો હા. આની અંદર આવશે ક્રેબ્સ ચક્ર આના પછી તો ક્રેબ્સ ચક્ર આવે તો ક્રેબ્સ ચક્રમાં એ બધા જેટલી પ્રક્રિયા હોય ને એટલા ઉત્સેચકો હોય બરાબર જેટલી પ્રક્રિયા થાય એટલા ઉત્સેચકો આની અંદર વપરાય તો આપણે એ ક્રેબ્સ ચક્રના પણ ઉત્સેચકો લખી જ નાખીએ આજે ને આજે જ હા જો ક્રેબ્સ ચક્રની શરૂઆત થાય પાયરુવિક એસિડ થી પાયરુવિક એસિડ થી અહીંથી ડાયરેક્ટ જોઈન્ટ જ કરી દઉં છું જ્યાં ગ્લાયકોલિસિસ ઘટે ને હા ત્યાં વચગાળાની પ્રક્રિયા થાય કેટાલિસિસ આ કેટાલિસિસ તો આ કેટાલિસિસ દરમિયાન કોએન્ઝાઇમ એ જોડાય કોએન્ઝાઇમ એ હા આ દરમિયાન CO2 છૂટા પડે ડીકાર્બોક્સિલેશન થાય એટલે ડીકાર્બોક્સિલેશન ડીહાઇડ્રોજિનેશન થાય એટલે 2H+ છૂટા પડે એટલે આમાંથી બની જાય એસિટાઇલ કોએન્ઝાઇમ બે કાર્બન જોડે બે બોલશો કાર્બન. નહીં જોડે બોલશો નહીં બરાબર આના માટે હા. જવાબદાર ઉત્સેચક છે PPP થિયામિન પાયરોફોસ્ફેટ નામ લખી દઉં થિયામિન થિયામિન પાયરુવિક ફોસ્ફેટ બોલશો નહીં પાયરોફોસ્ફેટ આ ઉત્સેચકની હાજરીમાં થાય અને મેગ્નેશિયમ ખનિજ તત્વ તરીકે વપરાય Mg+2 હા અહીંયા જે 2H+ છૂટા પડ્યા હતા એને સ્વીકાર કરશે NAD+ એટલે એમાંથી રૂપાંતર થઈ જાય NADH2 NADH2 યાદ રાખજો હા હા આ કેટાલિસિસની પ્રક્રિયા હતી હવે એસિટાઇલ હા. કોએન્ઝાઇમ એ હવે એસિટાઇલ કોએન્ઝાઇમ એ દાખલ થશે કણાભસૂત્રમાં આધારકમાં કણાભસૂત્રના આધારકમાં જાય હવે કણાભસૂત્રના આધારકમાં તમને ખબર છે કે પહેલેથી હાજર હોય ઓક્ઝોલો એસિટિક એસિડ એસિટિક એસિડ 4 કાર્બન 4 કાર્બન ભાઈ પાયરુવિક એસિડ ના 2 અણુ છે એટલે ચક્ર 2 વાર ફેરવાનું છે પણ આપણે બધું અહીંયા એક જ વખત લખીશું અત્યારે કન્ફ્યુઝન ના થાય એટલે. બાકી તમારે ડબલ વખત બધું સમજવાનું તો જુઓ પહેલેથી જ કણાભસૂત્રના આધારકમાં હોય ઓક્ઝોલો એસિટિક એસિડ હવે આ ઓક્ઝોલો એસિટિક એસિડ આ 2 કાર્બનના એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે જોડાઈ જાય એટલે 6 કાર્બનનો આની અંદર બને સાઇટ્રિક એસિડ સાઇટ્રિક સાઇટ્રિક એસિડ 6 કાર્બન 6 કાર્બન હા અને આ ક્રિયા દરમિયાન તમને ખબર છે એ પ્રમાણે પાણીનો અણુ ઉમેરાય પાણીનો અણુ ઉમેરાય બરાબર જવાબદાર ઉત્સેચકનું નામ છે સાઇટ્રેટ સિન્થેટેઝ સિન્થેટિક આ ઉત્સેચક છે હવે બની ગયો સાઇટ્રિક એસિડ હવે આ સાઇટ્રિક હા. એસિડ જે હશે એમાંથી પાણીનો અણુ દૂર થાય H2O નીકળી જશે એટલે આમાંથી બની જાય સીસ એકોનેટિક એસિડ એકોનેટિક એસિડ એકોનેટિક એસિડ એસિડ 6 કાર્બન સીસ વાળું એકોનેટિક એસિડ 6 કાર્બન હા બધું 6 કાર્બન જ રહેવાનું છે અહીંયા આ 6 કાર્બન હા હવે પાછો આની અંદર પાણીનો અણુ ઉમેરાય પાછો ઉમેરાય બરાબર તો આ જે સમગ્ર ક્રિયા થઈ સાઇટ્રિક એસિડ માંથી સીસ એકોનેટિક એસિડ બન્યું તો એના માટે જવાબદાર ઉત્સેચક છે એકોટીનેઝ એ લખું છું
એકોટીનેઝ એકોટીનેઝ નામનો ઉત્સેચક વપરાય, બરાબર. એની હાજરીમાં સિસ એકોનેટિક એસિડ બને. હવે એકોનેટિક એસિડ ની અંદર પાણીનો અણુ ઉમેરાય એટલે આમાંથી બની જાય આઇસોસાઇટ્રિક એસિડ. આઇસોસાઇટ્રિક એસિડ આઇસોસાઇટ્રિક 6 કાર્બન એસિડ, વાળું. 6 કાર્બન 6 કાર્બન વાળો. હવે આઇસોસાઇટ્રિક એસિડ હોય એનું તમને ખબર છે એ પ્રમાણે ડિહાઇડ્રોજિનેશન થાય, ડિહાઇડ્રોજનેશન 2H+ મુક્ત થાય, હા બરાબર. અને 2H+ સ્વીકાર કરશે NaDH2. NaDH2 આના માટે આમાંથી આઇસોસાઇટ્રિક એસિડ નું ડિહાઇડ્રોજિનેશન થાય એટલે આમાંથી બની જાય ઓક્ઝેલો સક્સેનિક એસિડ સક્સેનિક એસિડ સક્સિનિક એસિડ. અને આના માટે જવાબદાર ઉત્સેચક છે આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ. આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ આ ઉત્સેચકની હાજરીમાં થાય, બરાબર. હવે આનું ડીકાર્બોક્સિલેશન થાય, આનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે CO2 મુક્ત થઈ ગયો. હવે આ 6 કાર્બન વાળો હતો 5 alpha ketogluteric acid. આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ એટલે 5 કાર્બન નો આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ નું નિર્માણ થાય. હા અહીં બની જાય આલ્ફા ગ્લુટેરિક કીટોગ્લુટેરિક એસિડ એસિડ 5 કાર્બન. 5 કાર્બન હવે આ આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ બન્યો એ આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ નું ફરીથી ડીકાર્બોક્સિલેશન થશે, ડીકાર્બોક્સિલેશન આનું ફરીથી થાય ડીકાર્બોક્સિલેશન થાય એવું તમે ભણ્યા છો. સક્સેનિક એસિડ CO2 મુક્ત થાય. સક્સેનિક એસિડ ખાલી ચાર સક્સિનાઇલ કાર્બન. કોએન્ઝાઇમ એ બને. 4 કાર્બન સક્સિનાઇલ કોએન્ઝાઇમ બરાબર. 4 કાર્બન અને હા 4 કાર્બન બરાબર. અને સક્સિનિલ કોએન્ઝાઇમ એ હોય એનું રૂપાંતર થાય સક્સિનિક એસિડમાં. સક્સેનિક એસિડમાં એટલે એ દરમિયાન તમને ખબર છે કે ATP નું નિર્માણ થાય અને હા GTP જે હશે GDP માં ફેરવાય એટલે ATP બને. હા એટલે અહીં બની જાય સક્સિનિક 4 કાર્બન, 4 કાર્બન બરાબર. હા. આના માટે જે ઉત્સેચક વપરાય, આના માટે જે ઉત્સેચક વપરાતું હશે એ ઉત્સેચક નું નામ છે સક્સિનાઇલ થિયોકાઇનેઝ. અહીં લખું છું સક્સિનાઇલ થિયોકાઇનેઝ આખું નામ છે, બહુ લાંબુ નામ છે. ના અમુક ઉત્સેચક ના વપરાય કેમ કે વચગાની પ્રક્રિયા હોય એટલા માટે નહીં લેતા એ લોકો, બરાબર. એ સીધી જ થઈ જાય એમ, એ ડાયરેક્ટ જ થતી ક્રિયા છે એટલે એક જ ઉત્સેચકની હાજરીમાં ક્રિયા થઈ જશે. હવે સક્સિનિક એસિડ જે હશે ને એનું સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ની હાજરીમાં ફ્યુમેરિક એસિડ બને, ડિહાઇડ્રોજિનેશન થાય આનું ડિહાઇડ્રોજિનેશન થાય એટલે 2H+ છૂટા પડ્યા પાછા એટલે ફ્યુમેરિક બને, ફ્યુમેરિક એસિડ બને. અને આના માટે જવાબદાર સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ડિહાઇડ્રોજિનેઝ. હવે આ ફ્યુમેરિક એસિડ જે હશે એમાં પાણીનો અણુ ઉમેરાય એટલે H2 મેલિક અંદર એસિડ જાય. એટલે મેલિક એસિડ બને, મેલિક બનશે. આના માટે જવાબદાર ફ્યુમેરેઝ અને મેલિક એસિડ નું ડિહાઇડ્રોજિનેશન થાય એટલે ઓક્ઝાલો એસિડિક એસિડ નું પુનઃનિર્માણ થાય, બરાબર. એટલે આની અંદરથી પાછું 2H+ મુક્ત થાય. આમાં જવાબદાર છે મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ડિહાઇડ્રોજિનેઝ. તો આટલા ઉત્સેચકો આ બધામાં વપરાય વારાફરતી, બરાબર. આખું ચક્ર તો હું તમને PDF માં મોકલવાનો છું. તમને આમાં દેખાય કે ના દેખાય પણ પેલાની અંદર હું મોકલવાનો છું એટલા માટે તમને તરત દેખાશે વ્યવસ્થિત. બસ તો આમાં આટલું આવશે અત્યારે તો. પછી તો બધું જે છે ચોપડી પ્રમાણે જ આવશે. સંકુલના નામ ને બધું છે ને આપણે NCERT ચોપડીમાં આપેલા છે. ETS છે તો 5 સંકુલ હતા, 5 સંકુલ ચોપડીમાં આપેલા છે બધા 5 બરાબર. બધા નામ આપેલા છે. બસ આની અંદર ખાલી આ એક્સ્ટ્રા છે ને આ જ આવતું હતું. આના સિવાય એક માર્ક તમને હજુ ચલાવવાનું થશે ટ્રિપલ P પથ, પેન્ટોસ ફોસ્ફેટ પથ, હેક્ઝોસ મોનોફોસ્ફેટ પથ તરીકે ઓળખાય. જે ચોપડીમાં નહીં આપ્યો તે આપણે ચલાવવાના છીએ પણ એ પછી ચલાવવાના છીએ, બરાબર. આજે આટલું જ રવા દેવાનું છે.
ના હવે આજે બીજી વખત જોડાવાની જરૂર નહીં